બ્યુટીફુલ મમ્મીઝ. તો જે આ ક્યારેક ક્યારેક રિયાન્સની પ્યોરી બચી જાય છે ને એ બચી નથી જતી. હું જાણી જોઈને થોડીક વધારે બનાવું છું. જસ્ટ આફ્ટર 6 મંથ ઓફ ડિલિવરી બોડી થોડું શેપમાં આવું, હાર ગ્રોથ થોડા સારા રહેવા, સ્કિન પણ થોડી સારી રહેવી. ફીલ સો ગુડ. હું મારો સૂપ બનાવવા માટે બ્રોકલી પનીર ક્યારેય બોઇલ ના કરત. પ્યોરી બચી એટલે બનાવ્યું. મારા હસબન્ડને ઓટ્સ સેજી નથી ભાવતા. મારા માટે સ્પેશિયલ ઓટ્સના મુઠિયા ના બનાવત. ભગવાને એટલી સારી ડોટર આપી છે ને કે મને કોઈ ફ્રેન્ડની જરૂર નથી. મારી માની કમી પણ એ જ પૂરી કરે છે અને સાસુ માની પણ કમી એ પણ પૂરી કરે છે અને મારા હસબન્ડ પણ ક્યારેક ક્યારેક પૂરી કરે છે. So the main motto of this video is to take care of yourself, mommies. Eat good, take care of yourself, wear good clothes and બી હેપી. અને મેં આજે એટલા મસ્ત કપડાં એટલા માટે પહેર્યા છે કેમ કે હું રિયાન્સ જોડે વોક કરવા જવાની છું. જસ્ટ 4 દિવસ પહેલાં નક્કી કર્યું કે 2500 સ્ટેપ્સ હું રિયાન્સ જોડે ચાલીશ. એટલે મેં 8 જોડી ટી શર્ટ હસબન્ડ જોડે બાય કરાવડાવી દીધી. મજા આવી ગઈ. અને હા, મારા બહુ જ ઓછા ફોલોવર્સ છે આઈ નો, બટ એ ફોલોવર્સમાંથી 40% મારા નોન ગુજ્જુ ફોલોવર્સ છે, જેના લીધે હું હિન્દી બોલું છું. અદરવાઇઝ આઈ લવ માય મધર ટંગ લેંગ્વેજ. મને ગુજરાતી બહુ જ પસંદ છે. સોરી, બ્લશ લગાવતા આવડતું નથી ને એટલે અહીંયા થોડું પિંકી વધારે થઈ ગયું. મને ગુજરાતી લેંગ્વેજ બહુ જ ગમે છે અને મને મારી લેંગ્વેજમાં જ બોલવામાં મજા આવે છે. પણ ક્યારેક ક્યારેક અમુક ફ્રેન્ડની રિક્વેસ્ટથી જે અમુક ઇમ્પોર્ટન્ટ મેસેજ હોય ને એ હું હિન્દીમાં બોલી દઉં છું. અદરવાઇઝ બોસ છે ગુજરાતી, જે આપણી મધર ટંગ બોલવાની મજા છે ને એ તો એકે લેંગ્વેજમાં નથી. બાય મમ્મીઝ.